આજથી થોડાક દિવસ પહેલાં ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં જે દુર્ઘટના બની હતી તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પટેલ, સર્જન વસાવા સહિતના નેતાઓ ગયા હતા. ત્યારબાદ પોલીસે જે 3 ફરિયાદ આમ આદમી પાર્ટીના નેતાઓ પર કરીને તેમને જે જેલવાસ કરવામાં આવ્યો છે તે મામલે આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ કોલ આપ્યો છે ભરૂચ કલેક્ટર કચેરીના ઘેરાવનો. શું મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. હાલ આદિવાસી પટ્ટાના જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમના કાઠા દિવસો ચાલી રહ્યા છે. થોડા સમય પહેલાં નર્મદા સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવાને 7 વર્ષની સજા સંભળાવી હતી. તે ઘટનાની સાંઈ હજી સુકાઈ નથી. ત્યારે ભરૂચના મેટ્રોપોલિટન જે જીઆઈડીસી કંપની આવેલી છે ત્યાં બોઇલર બ્લાસ્ટ થવાની દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. તેને પીડિત પરિવારે ધારાસભ્ય ચૈતર વસાવાને ત્યાંના સ્થાનિક આમ આદમી પાર્ટીના નેતાઓનો સંપર્ક કર્યો હતો. ત્યારે આ નેતાઓ ન્યાય અપાવવા માટે પહોંચ્યા ને એક યુવક સાથે બબાલ થઈ, માથાકૂટ થઈને, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા, આપ નેતા પિયુષ પટેલ, સર્જન વસાવા સહિતના જે નેતાઓ છે તેમની સામે ફરિયાદ થઈ ને ફરિયાદ થયા બાદ આ નેતાઓને પણ જેલવાસ કરવામાં આવીને આ ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. અને આના સંદર્ભમાં આદિવાસી નેતા નિરંજન વસાવાએ ભરૂચ કલેક્ટર કચેરીના ઘેરાવનું એલાન કર્યું છે. આ બાબતને લઈને આવતીકાલે 11 વાગ્યાની આસપાસ જે આપ નેતાઓની ધરપકડ થઈ છે તે મામલે તેઓ આવેદનપત્ર પાઠવવા જવાના છે. ને શું હુંકાર ભર્યું તે સાંભળો. મેટ્રોપોલિટન કંપનીમાં જે બોઇલર ફાટવાથી કામદારોના મૃત્યુ થયા, કામદારો દાઝી ગયા હતા, એમના ન્યાય માટે 7-8 દિવસ બાદ કામદારોના પરિવારે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈને રજૂઆત કરી. તેમાં પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા, સર્જનભાઈ વસાવા સહિત અન્ય આગેવાનો આ પરિવારને ન્યાય અપાવવા માટે જાય છે. પણ આ ભારતીય જનતા પાર્ટીની જે આ તાનાશાહી સરકાર છે એ સરકાર દ્વારા ત્યાં ગાડી પોલીસ પ્રશાસન, રોશન વસાવા નામના વ્યક્તિ અને કંપનીઓ દ્વારા 3 એફઆઈઆર કરવામાં આવી, જેમાં પિયુષભાઈ પટેલ, રજનીભાઈ વસાવા અને સર્જનભાઈ વસાવા જેવા અન્ય આગેવાનો આ ભરૂચ જેલમાં છેલ્લા અઠવાડિયા 10 દિવસથી છે. તેમના ન્યાય માટે આપણે સૌ સાથે મળીને સોમવાર તારીખ 13/7/2026 રોજ સવારે 11 વાગે આપણે સૌ સાથે મળીને આ લોકોના ન્યાય માટે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરવા જવાનું છે. અને જ્યારે આમ આદમી પાર્ટીના આગેવાનશ્રીઓ ખેડૂતો હોય, અન્ય કામદારો હોય, રોજમદારો હોય કે શિક્ષણ, આરોગ્ય, તમામ મુદ્દાઓ પર જ્યારે એ અવાજ ઉઠાવે છે લોકોના ન્યાય માટે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની જે આ તાનાશાહી સરકાર છે એ વારંવાર ડરાવવા, ધમકાવવાનો પ્રયત્ન કરે છે, ખોટી ફરિયાદો દાખલ કરે છે અને અમારા આગેવાનો પર જે આ ખોટી એફઆઈઆરો કરી એમને ડરાવવા, ધમકાવવાનો પ્રયત્ન કરે છે. તો આપણે સૌ સાથે મળીને આ તમામ આગેવાનોના ન્યાય માટે આપણે કલેક્ટર ઓફિસ ખાતે આપણે જવાનું છે. તો આપ સૌ ત્યાં ખૂબ મોટી સંખ્યામાં પધારો એવું આપ તમામ આગેવાનશ્રીઓને અમારી નમ્ર વિનંતી છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. જ્યાં આપણે સાંભળ્યા હતા આદિવાસી નેતા નિરંજન વસાવા, તેઓ કહી રહ્યા છે કે આ નેતાઓ લોકો માટે લડે છે, બોલે છે, એટલે ક્યાંક ને ક્યાંક પ્રશાસનને આ વસ્તુ ખટકે છે. તેને લઈને તેમના નેતાઓ સામે ખોટા કેસો કરીને તેમને જેલમાં નાખવાના ષડયંત્ર થઈ રહ્યા છે, તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જોકે તેઓએ લડતનો હુંકાર ભરતા હવે મામલો ગરમાયો છે. દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.